આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર પ્રાપ્ત થયા છે કહી શકાય કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ આજે સુરેન્દ્રનગરમાં તો સી.આર. પાટીલનો આજે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ નવા સુરત દેવળમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાઠી સમાજ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નવા સુરત દેવળમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન તો સી.આર. પાટીલનો આજે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાઠી સમાજ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો કાઠી સમાજના અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે જ સી.આર. પાટીલનો આજે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ નવા સુરત દેવળમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાઠી સમાજના આગેવાનો પણ રહેશે હાજર. કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સી.આર. પાટીલનો આજે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ યોજાશે. નવા સુરત દેવળમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સી.આર. પાટીલનો આજે સુરેન્દ્રનગરમાં કાર્યક્રમ. કાઠી સમાજના આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તો કાઠી સમાજ દ્વારા ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે સુરેન્દ્રનગરમાં તો કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેવાના છે. કાઠી સમાજના આગેવાનો પણ રહેશે હાજર. તો કાઠી સમાજ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવા સુરત દેવળમાં ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તો ભાજપના કાર્યકરો પણ રહેશે હાજર.